નમસ્કાર, જય આદિવાસી, જય જોહાર. મિત્રો, તમે આ રોડની આજુબાજુ જોઈ શકો છો, સુંદર મજાના ઝાડો છે. આ રોડ પરથી જ્યારે પણ પસાર થઈએ ત્યારે એક મનને સુકૂન અને શાંતિ મળે છે, કારણ કે ગરમીની મોસમમાં આ એક એસી કરતાં પણ સરસ મજાની શાંતિ આપે છે. પણ હવે જે નવા રોડ રસ્તા બન્યા છે, અહીંયા આ કશે પણ તમને આવું વાતાવરણ જોવા મળશે નહીં, કારણ કે પ્રગતિના નામે પ્રકૃતિને મોટું નુકસાન થઈ રહ્યું છે. અને મારું તો એટલું જ કહેવું છે ફોરેસ્ટ વિભાગવાળાને કે જીબીવાળાને તરત જગ્યા મળી જાય છે થાંભલો રોડની બાજુમાં નાખવા માટે, તો તમને કેમ નથી ઝાડ રોપવા માટે જગ્યા મળતી? હવે પ્રકૃતિના નામે પર્યાવરણને બચાવવાનું ક્યારે તમે ફોરેસ્ટ વિભાગ કરશો? કારણ કે અમારા પગારમાં તમને અધળત પૈસા પગાર મળે છે અમારા ટેક્સમાંથી, તો તમે આટલું પણ નથી કરી શકતા? હવે જળ જંગલ જમીન બચાવો. ફોરેસ્ટ વિભાગવાળાને એના માટે જ રાખ્યા છે કે પર્યાવરણ બચેલું રહે, ઝાડો વિકસિત થાય. પણ આજે કેટલા વર્ષથી આ કામ થતું નથી અને લોકો હવે પરેશાન થશે. હવે તમને ગણદેવા, ટાંકલ, રાનકવા રોડ પર આવા ઝાડો જોવાના નહીં મળે. હવે તમને સિસોદરાથી ઇટાળવા રોડ પર આવા ઝાડો જોવાના નહીં મળે. તમારે સાયડામાં તરસી જશો. માટે પ્રકૃતિને બચાવો. જોહાર, જય આદિવાસી.